જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે વ્લોગની ચેનલમાં। આપણે વ્લોગની ચેનલમાં જો તમે નવા હોય ને હજી સુધી મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ઓલું બેલ આઇકોન બટન દબાવવાનું આવે તો ભૂલતા જ નહીં। હવે આપણે વાડીએ જવું છે તો મળીએ આપણે સીધા વાડીએ જઈને। થઈ ગઈ છે આપણી ગાડી રેડી અને જવાનું છે આપણે વાડીએ। હવે 9:15 જેવો ટાઈમ થયો છે તો હાલો નીકળીએ। હું ને મારો ભાઈ આવી ગયો મારા પપ્પા હારું ચાલે વાડીએ। આવડી હાથિયું દેખાય છે આપણે હળગાવાની છે અને અહીંયા આપણી આ મેના રાણી પડી છે બે। હું ને મારા પપ્પા લઈને આવ્યા છે એક એક અને અહીંયા આપણી વાડી છે આવડી આ તમે જોઈ લ્યો। જો મિત્રો વાડી આવી ગયા છે ને 10:30 જેટલો ટાઈમ થયો છે ને આ હું ને મારો નાનો ભાઈ બે આવી ગયા છે અને અહીંયા આપણે આ હળગાવી છે। આ તુવેરની હાથીઓ હતી આવડી હાથીઓ હળગાવી છે તમે જોઈ લો। જો આમ બીજી હળગ્યા છે, આમ ત્રીજી હળગ્યા છે। તો મિત્રો આપણે બપોરે હોઈ ગયા હતા, હોઈને ઉઠી ગયા 4 વાગ્યા, 4:30 જેવું થયું છે। કાલે આપણે ખડ ચોખ્ખું કરતા હતા ને એ હજી થોડુંક રહી ગયું છે તો પાછા જ આપણે કોદાળી લઈને આવી ગયા છે ખડ ચોખ્ખું કરવા। તો મળે ખડ ચોખ્ખું કરવાને હમણાં આજના દીમાં તો 100% થઈ જાય ખડ ચોખ્ખું, એટલે પછી ઉપાધિ નહીં કરી નાખી। તો હાલો તો અટાણે મિત્રો 6 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને આપણે 5:30 કામ લીધું હતું। તો આપણે માં ઓલો ડેલો દેખાય ત્યાંથી શરૂ કર્યું હતું, ત્યાંથી આ બધું કાલ પારું ખોદ્યું તો આ ફૂલ ખોદતા જાય છે। ત્યાંથી અહીંયા થઈને આમ ઢગલો થયો છે, આમ ખૂણામાં જોઈ શકો આ ઢગલો પીડ્યો છે એને આટલું આપણે ખોદવાનું રહ્યું છે। જો એટલું આ ભાગ આટલો રહ્યો છે, આ ખોદે જઈને ઢગલો લેવાઈ જાય પછી હું તમને બતાવું ક્લીન થયેલું। મિત્રો તો અટાણે 7:15 જેવો ટાઈમ થયો છે। હું પીંડાખાઈ એક જરૂરી કામથી ગયો તો મોટી પીંડાખાઈ, ત્યાંથી આવીને હું મારો નાનો ભાઈ ધાબા ઉપર આવ્યા છે। આપણે ઓલો મિની વ્લોગ બનાવી છે એનું એડિટિંગ, વોઇસ ઓવર, એમાં અમુક એવા સ્ટીકર મેળવા એવું બધું કરવા આવ્યા છે। જો કે ખાસ કરીને તો અહીંયા મિની વ્લોગનું વોઇસ ઓવર જ કરવાનું હોય ધાબા ઉપર, કારણ કે બહુ અવાજ આવે તો એ વોઇસ ઓવર હરખું ન થાય। એટલે અહીંયા આપણે એકલા હોય શાંતિવાળી વાતાવરણ હોય એટલે આપણે એડિટિંગ જ કરવાનું। કેમ છે ભાઈ આપણા વ્યુઅર્સને કંઈક તો ક્યાં? હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હા, અને અટાણે તો સાંજનો સમય છે એટલે હવે આગળ આપણે જમીન નીચે વ્યા જવું, જમી લેવું। અને મિત્રો અટાણે 1 નંબર નજારો થયો છે, આમ જોવો તમે ધાબા ઉપર જ છો હજી પણ આ તો મેં કીધું તમને નજારો બતાવી દઉં। આમ જો 1 નંબર વાદળાના અટાણે સીન આવે છે, કાંઈ ઘટે ને એવું। અને મારો ભાઈ કંઈક જોવે છે, હું જોશું એલા એક પાઇપ જો 1 નંબર અટાણે વાદળાનો સીન આવે છે જોવો તમે। અને બાકી અટાણે ઠંડો પવન હોય છે એટલે કંઈ ઘટે નહીં એવી જ મજા આવે। ને સામે ખેતર છે, અહીંયા અમારા 3 મકાન છે, અમારું મકાન, આ મારા 2 બાપુજીનું મકાન અને આ મારા દાદાજી। કેમ છે દાદા? તો વાંધો નહીં। પછી આ મારા માતાજીનું મંદિર છે, એ તો તમે જો કે કાલના મિની વ્લોગમાં મોટા વ્લોગમાં છે ક્યાંક। અને આ અમારા સ્ટોર રૂમ છે। જો આ તમે કહેતા હોય ને તમારી ઈચ્છા હોય તો મને જરીક કહેજો તો હું તમને બતાવી અમારા સ્ટોર રૂમનું હું બોલું આપણા ઘરનું હોમ ટૂર હું તમને કરાવી। જો તમારી ઈચ્છા હોય ને તો મને કહેજો। તો મિત્રો આપણે હવે આ વ્લોગને પૂરો કરી છીએ અને આપણી એવી ગણતરી છે કે આપણે મહિના દીમાં 1000 જેટલા સબસ્ક્રાઈબર થઈ જાય અને વ્યૂ સારા આવી જાય તો આપણે કાલથી મોટા વિડીયો આપણે મેળશું। કાલથી એમ તો 5-6 મિનિટના વિડીયો મેળશું કાલથી, હવે શરૂઆત કરી દેવું। અને આપણે મિની વ્લોગ 1 મિની વ્લોગ છે એમાં તમે સારો એવો સપોર્ટ છે, 700+ વ્યૂ છે અને 2 બીજા છે એમાં 100+, 150+ વ્યૂઅર્સ છે। તો એ તમારો ખૂબ ખૂબ આભાર અને આવો સપોર્ટ કરતા રહેજો। અને આપણે હજી એવું માની છીએ કે આપણા વ્લોગ 10-15 દીમાં મિની વ્લોગને મોટા વ્લોગ આપણે 10-15 દીમાં 1 થી 2000 વ્યૂઅર્સ સુધી ઉગી જાય અને આપણે મહિના દીમાં આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જાય। તો હા, તમે પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો। બાય બાય।